ઓમ નમો નારાયણ. જય પીઠમાં. જય પીઠમાં. આપણે ગૌરંગભાઈ સુથાર છે, જે 30 તારીખે પાડલા ગામથી બધા પગપાળા અહીંયા માતાજીની માનતા કરવા માટે આવેલ, અને એ લોકો 27 તારીખે તો ત્યાંથી નીકળ્યા હતા પાડલા ગામથી, અને 30 તારીખે પહોંચેલા. પણ 30 તારીખે સવારે એમના ઘરેથી બધા મેમ્બરો અહીંયા દર્શન માટે આવવા માટે નીકળેલા. તે જ દિવસે એમના ઘરે ચોરી થયેલી, અને એ ચોરી થઈ અને માતાજીને 31 તારીખે એ લોકોને ખબર પડી, અને માતાજીનું જ અહીંયા સ્મરણ કરી અને માતાજીને યાદ કરે છે. પણ આપણે ગૌરંગભાઈના મોઢેથી જ આપણે સાંભળીએ કે માતાજી એમનું શું કેવું કામ કરેલું છે. તો ગૌરંગભાઈ જણાવો ને, તો આપણા ઘરે શું બનાવ બન્યો હતો ને માતાજીનો. હું 31 તારીખે અમે લોકો અહીં આવ્યા. 30 તારીખે રાતે અમે બધા પગપાળા ચાલીને આવ્યા, અને 31 તારીખે અમે લોકો ઘેર જતા હતા. તો રસ્તામાં મારી મધરની બધા ત્યાં પહોંચી ગયા, મારી વાઈફને બી, અને એમનો કોલ આવ્યો કે આપણા ઘરે ચોરી થઈ છે, બરાબર. એટલે પછી હું માળિયા પહોંચ્યો અને મેં માતાજીને સ્મરણ કરી કે માં પીઠળ, હું તારા ત્યાં પગપાળા કરીને આવ્યો છું, તો માં તું 21 દાડાની હું મુદત મારું છું, ત્યાં સુધી હું ઘરે ચંપલ નહીં પહેરું, અને જેવા દાગીના મારા આવી જશે તો હું પહેલાંમાં પીઠળમાં હું તમારા ત્યાં મેકીશ, અને પછી હું ઘરે દાગીના લઈ જઈશ, અને પછી જ હું અહીં ચંપલ લાઈને પહેરીશ. તો માત્ર આજે 13 થી 14 દિવસની અંદર મા પીઠળે મારા દાગીના અને રોકડ રકમ લગભગ 5.5-6 લાખની રકમ અને પૈસા બધું મને પરત પોલીસે કર્યું, અને મારી ઉપર મને ખૂબ દયા થઈ ગઈ. દાગીના અને રોકડ રકમ બધું એમને સલામત 5.5 લાખ રૂપિયાની આસપાસની કિંમતનું હશે. પણ માં પીઠળાએ આગળ ગૌરંગભાઈની અદક શ્રદ્ધા અને વિશ્વાસ એટલો હતો કે માં આજ હું તારા મંદિરે દર્શનાર્થે આવ્યો છું, અને જો માં ખરેખર સાચા ભાવથી આવ્યો હોય તો મારા જે મહેનતની કમાણી છે અને મારી ઘરની એક મૂડી છે, મરણ મૂડી, એ મને 21 દિવસની અંદરમાં મને પરત મળી જાય તો પાછો તમારા મંદિરે આવી દર્શન કરી અને તમારા ચરણોમાં હું ધરી અને હું પાછા મારા ઘરે લઈ જઈશ. એટલે આજ ગૌરંગભાઈ એમની માનતા ઉતારવા માટે આવ્યા છે. અને આ ઉપરથી મને એક મા પીઠળાઈનો જે આપણે સતયુગની અંદર આ પરચો બનેલો કે જ્યારે કહેવાય છે ગીરની અંદર ચારણોની ભેંસુ ચોરાઈ ગઈ હતી અને પાટણના પટનીઓ ચોરી ગયા હતા, ત્યારે જે મા પીઠળાએ રક્ષા કરેલી અને લાકડી આપી અને પાટણના પટનીઓ પાસેથી ચારણોની ભેંસુ છોડાવેલી, ચોરી ગયેલી, એ જ આજે મને બનાવ કળિયુગની અંદર પણ માનો યાદ આવે છે કે ગૌરંગભાઈના જ મરણ મૂડી જે હતી એ ચોર લૂંટી ગયા હતા, અને આજ 21 દિવસનો વધાર હતો, છતાં પણ માતાજીએ 30 એટલે 14 દિવસથી 21 દિવસ પણ ન થવા દીધા. જો તમારી સાચી શ્રદ્ધા અને ભાવ હોય અને મા પ્રત્યેનો લગાવ હોય તો તમારું જે કહે છે ને કે અણધારી પણ આવે તો પણ માં એને ઉકેલી દે અને અશક્યને પણ શક્ય કરી દે. એ મારી માં હોયા બાટીની પીઠળ. હે માડી તારા પર ચાનો ગણતા ન આવે પાર રે, પરચાડી પીઠળ, હે હોયા બાટીની પીઠળ, હે બાલાડી પીઠળ, મારી ગેલી થઈ ઘૂમતી રે ગાંડી ગીરામાં. બોલો પીઠળ માતની જય. આગળ પરત આપીએ છીએ કે માં પીઠળા એમની રક્ષા કરે. બોલો પીઠળ માતની જય.